મારું નામ વિમલ ચુડાસમા છે। નેવું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું। ત્યારે સરકાર દ્વારા અને લોકપ્રતિનિધિ તરીકે જ્યારે 3.5 લાખ મતદારોએ મને મત આપી અને ધારાસભ્ય તરીકે બે વાર સોમનાથ વિધાનસભામાં ચૂંટાવીને મોકલેલો હોય અને લોકોની માગણી હોય કે મારી ગ્રાન્ટ જે દર વર્ષે મને આપવામાં આવતી હોય એમાં લોકોના વિકાસ માટે થઈ કે કોઈ સંસ્થા હોય કે કોઈ સામાન્ય લોકો હોય કે જેને તકલીફો થતી હોય એ મારી ગ્રાન્ટ વાપરવા માટે થઈ અને મને ભલામણ કરતા હોય ને એ ભલામણમાંથી જ્યારે વેરાવળ શહેરમાં અને ગ્રામીણ વિસ્તારોમાં જ્યાં જ્યાં લોકો આવો ભર તડકો હોય કે વરસાદની સિઝન હોય કે શિયાળો હોય રાતનો સમય હોય ને એ સમયે ખુલ્લામાં ઉગતા હોય બસની રાહ જોતા હોય કે કોઈ વાહનની રાહ જોતા હોય ત્યારે બસ સ્ટોપો માટે માગણી કરેલી હતી અને એ બસ સ્ટોપો મારી ગ્રાન્ટમાંથી અંદાજે 2021-22થી લઈ અને 23-24 સુધીની ગ્રાન્ટોમાંથી બસ સ્ટોપો બનાવવામાં આવ્યા। સાંઈબાબા મંદિરે બનાવવામાં આવ્યું, પાટણ એક બનાવવામાં આવ્યું, ભીડિયા સોમનાથ મંદિરના સર્કલ પાસે એવા અન્ય જગ્યાએ બનાવવામાં આવેલા અને એ બસ સ્ટોપોમાં એ સમયે સરકારી ગ્રાન્ટમાંથી મારું તકતી ઉપર નામ લખેલું અને એક ધારાસભ્ય તરીકે ફોટો મૂકવામાં આવેલો, જેનેથી તકતી ઉપર ફોટો નહોતો મૂકવામાં આવેલો પણ સ્ટેન્ડ ઉપર ફોટો મૂકવામાં આવેલો હતો અને એ સમયમાં 2021માં પણ 2021થી લઈને અત્યાર સુધીમાં ઘણા બધા કલેક્ટરો બદલ્યા છે અને એ સમયે કોઈ કલેક્ટર દ્વારા વાંધો ઉપાડવામાં નહોતો આવ્યો ને અચાનક જ 19 તારીખના રોજ કોડીનાર સભામાં મેં સાચી વાત કીધેલી કલેક્ટરને કે તમે નાના નાના માણસોના મકાનો શું તોડો છો, તમારામાં હિંમત હોય તો મોટા કોમ્પ્લેક્સો જે બિનકાયદેસર છે એ તોડીને બતાડો તો હું તમને સાચા કહું છું। અને એના કારણે 20 તારીખના રોજ આયોજન અધિકારીને જે ફરિયાદ સમિતિ હતી હું પહોંચી નહોતો શક્યો પણ ત્યાં આદેશ કરેલો કે ભાઈ જ્યાં જ્યાં ધારાસભ્યના ફોટાઓ હોય અને જ્યાં જ્યાં એમની ફોટા મૂકેલા હોય એ કાઢી નાખવામાં આવે। ફોટો તો મુખ્યમંત્રીશ્રીના મૂકેલા છે, 108 ખિલખિલાટમાં મૂકેલા છે, 108માં વડાપ્રધાનશ્રીના મૂકેલા છે, પેટ્રોલ પંપે વડાપ્રધાનશ્રીના મૂકેલા છે, તમામ જગ્યાએ મુખ્યમંત્રી અને વડાપ્રધાન અમુક બસ સ્ટોપોમાં મૂકેલા છે। તો કલેક્ટરની હિંમત નથી કે એ ફોટા અડવા પણ જઈ શકે કે એની સામે જોઈ શકે, પણ કોંગ્રેસનો ધારાસભ્ય છું, સરકાર નથી પણ કલેક્ટરને એ ખબર નથી કે કાયમી માટે સરકાર રહેવાની નથી અને સરકાર તો હંમેશા બદલતી રહી છે અને એની મુખ્યમંત્રીશ્રી કે વડાપ્રધાન કે અન્ય કોઈ પણ નેતાઓના ફોટા ન કાઢ્યા અને મારા ફોટાઓ તેમને આયોજન અધિકારીને ઓર્ડર આપેલો અને ઓર્ડર આપીને આયોજન અધિકારી એ હુકમ કરેલો અને બીજા વિભાગ દ્વારા એમના આદેશથી મારા ફોટા કાઢવામાં તો ન આવ્યા પણ એક બ્લેડથી કાપી નાખવામાં, કઈ જગ્યાએ ગળું કાપી નાખવામાં આવ્યું છે મારું, કઈ જગ્યાએ આખો ફોટો કાપી નાખવામાં આવ્યો છે, કઈ જગ્યાએ વ્હાઇટ પેન્ટ મારી દેવામાં આવ્યો છે અને એક ઉતાવળમાં ગુસ્સામાં આ પગલું ભર્યા પછી એમને ખબર પડી કે એમને ગલતી કરી છે, કારણ કે એમને ઓર્ડરમાં લખ્યું છે કે અમે 2002 અને 2005ના પરિપત્ર મુજબ કરીએ છીએ પણ પરિપત્રમાં એ લખેલું છે કે ધારાસભ્યના હવેથી તકતી ઉપર નામ લખવામાં આવે એવો હુકમ કરવામાં આવ્યો છે પણ કોઈ હુકમ એવો નથી કર્યો કે એમના ફોટા કાઢી નાખવામાં આવે। એટલે કલેક્ટર અને આયોજન અધિકારી પોતાના મનમાં, મને તો એવું લાગે કે મુખ્યમંત્રી સમજે છે 182 લોકો જે વિધાનસભામાં ઠરાવ કરતા હોય એ જ આ પરિપત્ર બદલી શકે, એ કલેક્ટર કે આયોજન અધિકારીની તાકાત નથી। એટલે ગેરરીતે એમને કર્યું, પછી એમને ખ્યાલ આવ્યો કે એમને મિસ્ટેક કરી એટલે એમને પછી એક પત્ર વહીવટી વિભાગ સચિવ ગાંધીનગરને લખ્યું કે આ અમને માર્ગદર્શન આપ્યો પણ સચિવશ્રીને પણ ખબર પડી કે આમને ખોટું કર્યું છે એટલે એમને પણ કંઈ માર્ગદર્શન ન આપ્યું કે ક્યાંયથી પત્ર પણ ન આપ્યું। પછી મારા એ ભૂલ જોઈ અને મારા વકીલ કિરીટભાઈ સંઘવી દ્વારા કલેક્ટર અને આયોજન અધિકારીને 2 તારીખે 2/8ના રોજ નોટિસ આપવામાં આવી। ત્યારે એમને એક જવાબ આપવામાં આવ્યો, એ જવાબમાં પણ કોઈ ઉલ્લેખ નથી કે ભાઈ આમાં ધારાસભ્યનો ફોટો ન રાખી શકાય એવું એની પાસે પણ કોઈ પુરાવા નહોતા। પછી 29/8ના રોજ બીજી નોટિસ આપવામાં આવી, આખરી નોટિસ આપવામાં આવી અને એ પછી એમાં કલેક્ટરનો તો બંનેમાં કોઈ જવાબ નથી આવ્યો અને 29 તારીખે તો આયોજન અધિકારી અને કલેક્ટરનો પણ કોઈ જવાબ નથી આવ્યો। એટલે અમે કીધું કે ભાઈ તમે જે કર્યું છે એ સુધારી લ્યો, બાકી મારે એક ધારાસભ્ય તરીકે અને મારા વકીલે કીધું કે એક વકીલ તરીકે ધારાસભ્યને અમારે ફરિયાદ કરવી પડશે। આજ રોજ હું પાટણ વેરાવળ પોલીસ ચોકે ફરિયાદ માટે આવ્યો છે। પીએસઆઈ ગોસ્વામીજીને ફરિયાદ આપી છે અને આપી છે એમાં જે મારા ફોટાઓ કાપ્યા છે, ગળું કાપી નાખ્યું છે, આખો ફોટો કાપી નાખ્યો છે, ક્યાંય પેન્ટ મારી દીધું છે અને આવું જે અધિકૃત કર્યું છે એના માટે થઈ અને 3.5 લાખ
સોમનાથના લોકોએ મને મતદાન આપી અને ધારાસભ્ય તરીકે ચૂંટાયો છે. હું પોણા 3 લાખ મતદારો અને અંદાજિત 5 લાખ લોકો રહી છે આ વિધાનસભામાં એનું પ્રતિનિધિત્વ, કારણ કે ધારાસભ્ય બન્યો પછી તમામ લોકોની મારી ફરજ બને છે. આજે એને મારું નહીં તો 5 લાખ લોકોનું અપમાન કર્યું છે, એટલે બગદક્ષીનો દાવો દાખલ કર્યો છે અને જે સરકારી પ્રોપર્ટી નુકસાન કરી છે એની કલમ એડ કરી છે. અને એક કલેક્ટર અને આયોજન અધિકારી તરીકે એનામાં જે પાવર હોય એ પાવર વગર જે કલેક્ટર અને આયોજન અધિકારી એક અધિકારી જે એને કામ કરવું જોઈએ, કામ હોદ્દાની બહાર એમને કામ કર્યું છે અને ગેરકાનૂની કામ કર્યું છે. એના માટે પણ કલમ લગાડવામાં આવી છે. મેં પીએસઆઈને પુરાવા સહિત તમામ જગ્યા પર અંદાજિત અત્યાર સુધીમાં મેં 40 કે 43 જેટલા બસ સ્ટોપો ફિટ કર્યા છે. એમાં લગભગ જગ્યા ઉપર કરવા પાછળનું કારણ તમે શું માનો છો? તંત્રનું મને તો એવું લાગે છે કે કલેક્ટર દ્વારા 19 તારીખના રોજ કોર્ડિનેટર સભા હતી અને એ સભામાં મેં એવું કીધેલું કે તમે વરસાદની સિઝન છે, આગલી દી આયોજનની મિટિંગમાં પણ કીધું વરસાદની સિઝન છે, આ તમે નાના મકાનો તોડી છે, ગરીબ માણસો રહેવા ક્યાં જશે? આ સમયમાં તો માણા દાન કરતું હોય, અધિકારીઓ દાન કરતું હોય, દાનવીર દાન કરતું હોય, લોકો દાન કરતું હોય, તાલપત્રી આપતા હોય કે જે નડિયાવાળા મકાનોમાં પણ ગરીબ માણસો તાલપત્રી પાથરી અને એના બાળકો સાથે એ વરસાદની સિઝન કાઢી શકે. અને મેં કીધું કે જે ડેમોલેશન તમારે કરવું હોય અને બિનકાયદેસર હોય તો વરસાદની સિઝન પછી કરી શકાય અને એમને સમય આવા વરસાદમાં એ લોકો રહેવા ક્યાં જશે? આજે ત્યારે એ વાત કરી અને ત્યારે એ પણ જાહેર મંચ ઉપર કીધું કે તમને મારે એટલી બધી હિંમત હોય અને તમારા પેટનો પટ્ટો બાંધી લ્યો બરાબર, અને હિંમત હોય તો આ સોમનાથનો ધારાસભ્ય આગળ આવશે અને જ્યાં કોમ્પ્લેક્સો છે, બિનકાયદેસર કોમ્પ્લેક્સો છે, જેની મંજૂરી પૂરી થઈ ગઈ, બિનકાયદેસર હોટલો છે, બિનકાયદેસર દુકાનો છે, જ્યાં પાર્કિંગની સુવિધાઓ હોવી જોઈએ ના દુકાનો બનાવી નાખી છે અને જેની મંજૂરી પૂરી થઈ ગઈ છે, જેને પાર્કિંગની સુવિધા રાખવાની હોય ને પાર્કિંગની સુવિધા નથી રાખી. આવી અન્ય પ્રશ્નો છે જે મોટા માથાઓનું છે એ ગીર સોમનાથ તમામ જિલ્લામાં છે. તો તમે નહીં આવો અને આપણે જેને પેલું ડેમોલેશન કરે જેનાથી તમામ લોકોને ન્યાય મળી શકે. અને એ સાચી વાત કરી એટલે એના કારણે 20 તારીખના રોજ કિનાખોરી રાખીને કલેક્ટર દ્વારા કરવામાં આવ્યું. વિમલભાઈ, વેરાવળ પોલીસને તમે આજે લેખિત ફરિયાદ પુરાવા સાથે આપી છે. આગામી દિવસોમાં જો પોલીસ પગલાં નહીં ભરે કે એફઆઈઆર નહીં નોંધે તો તમારું શું કદમ હશે? મેં લેખિતમાં આપી છે ફરિયાદ. આના પછી પોલીસ અંદર પીઆઈને આપી છે, એમના પછી એમના વડા એસપી છે, આઈજી છે, ડીજીપી છે, ગૃહપ્રધાન છે, સીએમ છે અને બધાને રજૂઆત નહીં કરે તો હું હાઈકોર્ટમાં જવાનું છે અને ન્યાયાલય તો બધા માટે ખુલ્લી છે. અને સંપૂર્ણ રીતે જે છે એ જે નુકસાન કર્યું છે આ મારી આ કઈ જે ધારાસભ્યને 1.5 કરોડની ગ્રાન્ટ આપે છે દર વર્ષે એ કંઈ મારા ખીચાના રૂપિયા નથી આપતી. આ તો પ્રજાએ મને ચૂંટીને આપ્યો છે, પ્રજાના ટેક્સના રૂપિયાની આ ગ્રાન્ટ છે અને પ્રજાના ટેક્સના રૂપિયાની ગ્રાન્ટમાં ત્યાં બનાવેલું છે. એટલે આને મને નુકસાન નથી કર્યું, આ તો પ્રજાના ટેક્સના રૂપિયાની નુકસાન કર્યું છે અને કલેક્ટર અને આયોજન અધિકારીઓ પ્રજાના ટેક્સના રૂપિયાથી પગાર લઈને પણ નુકસાન કર્યું છે. એટલે બે વસ્તુ નુકસાન કરી છે એટલે સંપૂર્ણ રીતે એમની ઉપર એફઆઈઆર થવી જ જોઈએ.